નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના બદલાપુર શહેરની એક શાળામાં એક છોકરીની કથિત જાતીય સતામણીની ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। આંદોલનકારીઓએ બદલાપુર રેલવે સ્ટેશન પર ટ્રેન રોકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। આંદોલનકારીઓ થાણેમાં રેલવે ટ્રેક બ્લોક કરવાને કારણે સેન્ટ્રલ લાઇન પર લોકલ સેવાઓ પ્રભાવિત થઈ તો શાળામાં સ્વચ્છતા કર્મચારી દ્વારા નર્સરીની 2 છોકરીઓનું કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું, જેને લઈને લોકોએ વેપારીઓના સંગઠનો અને સ્કૂલ બસ ઓપરેટરોએ પણ આ બંધને સમર્થન આપ્યું છે। તો જાતીય સતામણીની ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। આંદોલનકારીઓ રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકી દીધી છે। તો બદલાપુરમાં રેપ કેસ સામે આવ્યો છે। મહારાષ્ટ્રના થાણેના બદલાપુરની ઘટના પ્રકાશમાં આવી છે। બદલાપુર રેલવે સ્ટેશન પર ટ્રેન રોકીને વિરોધ કરવામાં આવ્યો છે। જાતીય સતામણીની ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો હજારોની સંખ્યામાં આંદોલનકારીઓએ વિરોધ કર્યો છે, ટ્રેનો રોકી દીધી છે। કોલકાતા રેપ મર્ડર કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરી હતી। 3 જજની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ માત્ર કોલકાતાનો મામલો નથી, આ સમગ્ર દેશના ડોક્ટરોની સુરક્ષાનો મામલો છે। કોર્ટે કહ્યું છે કે સીબીઆઈ ગુરુવાર સુધીમાં તપાસનું સ્ટેટસ રિપોર્ટ આપે। આ એક સંવેદનશીલ મામલો છે। તો બીજી તરફ ડોક્ટરોની સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે એક ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી રહી છે, તેમાં ડોક્ટરોને સામેલ કરવામાં આવશે। સુપ્રીમ કોર્ટે કોલકાતા કેસમાં સંજ્ઞાન લીધું છે। આ માત્ર રેપ અને મર્ડરનો મામલો નથી તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે। કોલકાતાનો રેપ મર્ડર મામલો ખૂબ જ નિંદનીય અને શરમજનક છે। આ મામલે ટૂંક સમયમાં જ ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસની અધ્યક્ષતામાં એક સમિતિની પણ રચના કરાશે, જેમાં તમામ રાજ્યોનું પ્રતિનિધિત્વ પણ કરાશે। આ સાથે જ કામના કલાકો, હોસ્ટેલની સુવિધા, કેન્ટીનની સુવિધા, ડ્યુટી રૂમ સહિત દરેક નાના મોટા મુદ્દાઓ પર ચર્ચા કરાશે। તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્રીય કાયદાની માંગને કારણે હોસ્પિટલોમાં કામ બંધ કરવું યોગ્ય નથી, કારણ કે તેનાથી દર્દીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે। તો સરકારે ડોક્ટરોને તેમની હડતાળ પાછી ખેંચવાની અપીલ કરી છે। આરજીકર મેડિકલ હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટરની હત્યાનો મામલો સામે આવ્યો છે। આ કેસમાં ભલે આરોપી સિવિક વોલેન્ટિયર સંજય રાય પોલીસ કસ્ટડીમાં હોય, પરંતુ કેસના કેન્દ્રમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ હોવાનું જણાય છે। સીબીઆઈ 4 દિવસથી પૂછપરછ કરી રહી છે, પરંતુ લગભગ 7 સવાલ એવા છે કે જેના સ્પષ્ટ જવાબો ઘોષ આપી શક્યા નથી। સીબીઆઈની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પુરાવાનો જાણી જોઈને નાશ કરાયો હતો। જે લોકો સૌથી પહેલા સેમિનાર હોલમાં પહોંચ્યા હતા તેમણે મૃતદેહને સ્પર્શ કર્યો હતો। ઘટનાના 1 સપ્તાહ પહેલા સંદીપે તેના ફોનના કોલ રેકોર્ડ, મેસેજ પણ ડિલીટ કરી દીધા હતા। ઘણા નંબરો પણ ફોનમાંથી હટાવી દીધા હતા। તો સીબીઆઈ આ ડેટાને ફોનમાંથી રિકવર કરી રહી છે। યુપીએસસીએ લેટરલ એન્ટ્રીથી 45 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી। ત્યારબાદ તેજસ્વી પ્રકાશ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આ ભરતી અંગે વિરોધ કર્યો હતો। આ લેટરલ એન્ટ્રીથી ભરતી અંગે ચર્ચાઓ શરૂ થઈ છે અને તે દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન સામે આવ્યું છે કે કોંગ્રેસે લેટરલ એન્ટ્રી પર દેશને ગેરમાર્ગે દોરી રહી છે। વૈષ્ણવે કોંગ્રેસના શાસનમાં ડોક્ટર મનમોહનસિંહ અને મોન્ટેકસિંહ આહલુવાલિયાની લેટરલ એન્ટ્રીનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં 45 જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડિરેક્ટર લેવલની ભરતી લેટરલ એન્ટ્રી દ્વારા કરવામાં આવી હતી। લેટરલ એન્ટ્રીમાં ઉમેદવારોને યુપીએસસી પરીક્ષા આપ્યા વિના સીધી ભરતી કરવામાં આવે છે, જેમાં અનામતના નિયમોનો કોઈ ફાયદો નથી।
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આનો વિરોધ કર્યો અને કહ્યું છે કે લેટરલ એન્ટ્રી દ્વારા મહત્વપૂર્ણ પદો પર ભરતી કરીને એસસી, એસટી અને ઓબીસી વર્ગોની અનામત ખુલ્લેઆમ છીનવાઈ રહી છે। જ્યારે વિવાદ વધ્યો ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા આપી છે કે નોકરશાહીમાંથી લેટરલ એન્ટ્રી કોઈ નવી વાત નથી। 1970ના દાયકાથી કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો દરમિયાન લેટરલ એન્ટ્રી થઈ રહી છે અને તેના મુખ્ય ઉદાહરણ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને મોન્ટેક આહલુવાલિયા છે। યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। વિપક્ષના વધતા દબાણ વચ્ચે મોદી સરકારે યુપીએસસી અધ્યક્ષને લેટરલ એન્ટ્રીથી સીધી ભરતી તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે પત્ર લખ્યો છે, એટલે કે હવે સીધી ભરતી નહીં થાય। સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે। નોંધનીય છે કે યુપીએસસી દ્વારા લેટરલ એન્ટ્રીથી 45 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કર્યા બાદ વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો। વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વિરોધ કર્યો હતો। આ ઉપરાંત તેજસ્વી પ્રકાશે પણ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે યુપીએસસી અધ્યક્ષને પત્ર લખીને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર સીધી ભરતી માટેની જાહેરાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસ ઉપરાંત ભાજપના સાથી પક્ષના નેતાઓ પણ આ મામલે સવાલો ઉઠાવવા લાગ્યા હતા। તો કેન્દ્રમાં ટેકો આપનારા એલજેપી પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ કહ્યું હતું કે કોઈ પણ સરકારી પદ પર અનામતનો અમલ કર્યા વગર ભરતી ના કરી શકાય। હું લેટરલ એન્ટ્રીને મામલે કેન્દ્ર સરકાર સમક્ષ સવાલ ઉઠાવીશ। કોઈ પણ સરકારી પદ પર અનામતનો અમલ જરૂરી છે અને તેમાં જો તે ન ચાલે તો મારી સમક્ષ લેટરલ એન્ટ્રીનો મામલો આવ્યો છે, જે ખરેખર ચિંતાજનક છે। યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી રદ કરવા માટે ચિરાગ પાસવાનનું નિવેદન સામે આવ્યું છે। યુપીએસસીના અધ્યક્ષને ડીઓપીટીના પાત્ર પર કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાને કહ્યું છે કે લેટરલ એન્ટ્રીનો મુદ્દો અમારા ધ્યાનમાં આવતાની સાથે જ હું વિવિધ વિભાગોમાં ચર્ચા કરી રહ્યો છું। મેં પીએમને પત્ર લખ્યો છે, સામે મારા વિચારો પણ વ્યક્ત કર્યા છે। તો કોંગ્રેસના ગઠબંધનમાં વિપક્ષની સરકારો આ પહેલા પણ લેટરલ એન્ટ્રી કરી ચૂકી છે। વિપક્ષ એવું વાતાવરણ બનાવવાની કોશિશ કરી રહ્યા છે કે આવું પહેલીવાર થઈ રહ્યું છે। આજે લેટરલ એન્ટ્રીની જાહેરાત રદ કરવામાં આવી છે। હું અને એલજેપી આ માટે પીએમ મોદીનો આભાર માનીએ છીએ। તેમણે ફરીથી સમાજનો વિશ્વાસ જીત્યો છે। जैसे ही ये लेटरल एंट्री वाला मामला हम लोग के संज्ञान में आया, उसी वक्त से मैंने लगातार अलग अलग जगहों पे कंसर्न अथॉरिटीज के सामने मैंने अपने इस विषय को रखा। प्रधानमंत्री जी के समक्ष मैंने इन बातों को प्रमुखता से रखा। उनके संज्ञान में अनुसूचित जाति, जनजाति, पिछड़ा वर्ग के लोगों के तमाम चिंताओं को मैंने रखने का काम किया। लगभग पिछले 1.5-2 दिन से लगातार मैं खुद प्रधानमंत्री जी के और प्रधानमंत्री जी का कार्यालय मेरे संपर्क में रहा। उन्होंने इस विषय से जुड़े हुए हर बिंदु पर मुझसे चर्चा करने का उन्होंने काम किया। समय समय पर जो दस्तावेज भी उनको मुहैया कराने की जरूरत पड़ी, पिछले 1.5-2 दिन में मैंने उनको तैयार कर प्रधानमंत्री कार्यालय पीएमओ में भी मैंने भेजने का काम किया, इस विश्वास के साथ कि प्रधानमंत्री जी जब इस विषय की गंभीरता को समझेंगे और वो समझेंगे निजी क्षेत्र में आरक्षण की व्यवस्था नहीं है, ऐसे में सरकारी क्षेत्र में कोई भी नियुक्ति होती हो, किसी भी तरीके की नियुक्ति होती हो, ऐसे में सरकार को आरक्षण के नियमों का पालन करना चाहिए। સોશિયલ મીડિયા ઉપર હાલ અત્યારે એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે મુંબઈના કાંદિવલીના લાલજીપાડા વિસ્તારનો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકોનું ટોળું મંદિરના 2 પૂજારીઓની સાથે મારપીટ કરી રહ્યું છે। કુલ 1 મિનિટ ને 20 સેકન્ડનો આ વિડીયો છે। તપાસ દરમિયાન વોઇસ ફોર હિન્દુ જસ્ટિસ નામના એક્સ એકાઉન્ટની એક ટ્વીટ પણ સામે આવી છે।
આ ટ્વીટમાં જાણવા મળ્યું છે કે મુંબઈ કાંદિવલીના લાલજીપાડા વિસ્તારમાં ખુલ્લેઆમ એક પૂજારી પર વિરોધી તત્વોએ જીવલેણ હુમલો કર્યો છે. હંમેશાની જેમ હિન્દુ ભીડ મુખદર્શક બનીને પૂજારીઓને માર ખાતા જોઈ રહી હતી. પૂજારી મંદિરમાંથી પૂજા કરીને પાછા પોતાના ઘરે જઈ રહ્યા હતા. દીપક શર્મા નામના વેરીફાઈડ એક્સ યુઝર્સે આ વાયરલ વિડીયોને ટ્વીટ કરીને લખ્યું કે મુંબઈમાં પૂજારીઓ પર જીવલેણ હુમલો થયો છે. મુંબઈના કાંદિવલીના લાલજીપાડા એરિયામાં હિન્દુ પૂજારી પૂજા કરીને પાછા ફરી રહ્યા હતા અને ત્યારે હિન્દુઓને નફરત કરનાર લોકોએ તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. 1991માં યુક્રેન અલગ દેશ બન્યો તે પછી કોઈ ભારતીય વડાપ્રધાને ત્યાંની મુલાકાત લીધી નથી. યુક્રેન પહેલા વડાપ્રધાન 21 ને 22 ઓગસ્ટે પોલેન્ડમાં રહેશે. છેલ્લા 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે. અગાઉ 1989માં મોરારજી દેસાઈ ત્યાં ગયા હતા. વિદેશ મંત્રાલયે વડાપ્રધાનની યુક્રેન મુલાકાત અંગે માહિતી આપી છે. તો વડાપ્રધાન ત્યાં રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અંગે પણ ચર્ચા કરશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ ઓમર અબ્દુલ્લાએ પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. તેમણે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 ને 35A ફરીથી લાગુ કરીશું. નેશનલ કોન્ફરન્સે પોતાના મેનિફેસ્ટોમાં 12 ગેરંટી આપી છે, જેમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યનો દરજ્જો અને વર્ષ 2000માં તત્કાલીન એસેમ્બલી દ્વારા પસાર કરાયેલ સ્વતંત્રતાનો ઠરાવનો અમલ સમાવેશ છે. તો ભાજપે મેનિફેસ્ટોને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યો છે. મીડિયા સાથે વાત કરતા ઓમરે કહ્યું કે જો તેઓ સરકારમાં આવશે તો ભારત ને પાકિસ્તાન વચ્ચે વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ કહ્યું હતું કે આપણે મિત્રો બદલી શકીએ છીએ પરંતુ પડોશી નહીં. લોકસભાની ચૂંટણી પતી ગયા પછી હવે અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેમાં સૌથી પહેલા હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેને લઈને તમામ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોંગ્રેસ પણ પાછળ નહીં રહે. તો રાહુલ ગાંધીએ ટિકિટોની વહેંચણીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે સાફ શબ્દોમાં કહ્યું છે કે કોઈ મોટા નેતાની લાગવગ કે ભલામણ સિવાય પાર્ટીના કાર્યકર્તાને પ્રાથમિકતા આપવામાં આવશે. અન્ય પાર્ટીમાંથી આવેલા લોકો કરતાં પાર્ટીના કાર્યકરોને જ પ્રાધાન્ય આપવામાં આવશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે પાર્ટીના નેતા મોટા હોય અને જીતી શકે છે, પરંતુ જો તેના ઉપર ભ્રષ્ટાચાર, ગંભીર કેસ, મહિલા અથવા દલિત વિરુદ્ધ ગંભીર ગુનાની શ્રેણીમાં કેસ નોંધાયેલો હશે તો તેને ટિકિટ ન મળવી જોઈએ. પાર્ટી પણ સર્વે કરાવી રહી છે અને તેથી તમારી તપાસ દરમિયાન આવેલા નામ અને સર્વેના નામને પણ મેચ કરીશું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં છે અને ત્યારે ફરી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની કસ્ટડી લંબાવી છે. કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની કસ્ટડી લંબાવી દીધી છે, જેમાં સીબીઆઈ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાવી છે. હિમાચલમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી તો કેટલીક જગ્યાએ ભૂસ્ખલન થવાની ઘટનાઓ પણ બની છે. હિમાચલમાં ભારે વરસાદ વરસતા જ 107 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ચંબામાં ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તો હવામાન વિભાગે બુધવાર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. આ સાથે જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા યમુનામાં પણ પૂર આવ્યું છે. પૂરના પાણીમાં સંગમ ઘાટ પણ ડૂબી ગયો છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 4 દિવસ સુધી હવામાન આવું જ રહેશે. 48 કલાકમાં તાપમાનમાં વધારો કે ઘટાડો નહીં થાય. તો બીજી તરફ મધ્યપ્રદેશના ઉજ્જૈન, નર્મદાપુરમ, નરસિંહપુરમાં સોમવારે તાપમાન 34 ડિગ્રીને પાર કરી ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય થશે,
જેના કારણે 21 ને 22 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડશે। આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સમયમાં 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે। પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં આગામી થોડા જ દિવસોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે। દિલ્હી એનસીઆરમાં વરસાદ પડવા છતાં પણ લોકોને ગરમીમાંથી રાહત નથી મળી રહી। હવામાન વિભાગની આગાહી મુજબ આજે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે। આ દિવસોમાં દિલ્હીવાસીઓ ભેજવાળી હવા અને ગરમીથી પરેશાન થઈ ગયા છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ હળવો વરસાદ પડશે। મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે। 21 ને 22 ઓગસ્ટે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા છે। દિલ્હી એનસીઆર સહિત ઘણા વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ જોવા મળ્યો હતો। ભારે વરસાદને કારણે દિલ્હીના આઈટીઓના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। જ્યારે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, સિક્કિમ, આસામ, મેઘાલય, તમિલનાડુ, કેરળમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આ સિવાય જમ્મુ અને કાશ્મીર, લડાખ, હિમાચલ, પંજાબ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે। જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં આજે સવારે ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 નોંધવામાં આવી હતી। ભૂકંપના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા। પુંચમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને હાલમાં ભૂકંપના કારણે કોઈ નુકસાન થયાની માહિતી નથી। આ પહેલા 12 જુલાઈના રોજ બારામુલ્લામાં ભૂકંપ આવ્યો હતો। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી। ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે હતું। આજે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ છે। આ પ્રસંગે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની સમાધિ વીરભૂમિ પહોંચ્યા હતા। ભારે વરસાદ વચ્ચે રાહુલ ગાંધીએ તેમના દિવંગત પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી। આ સમયગાળા દરમિયાન રોબર્ટ વાડ્રા અને તેમનો પુત્ર પણ સાથે રહ્યા હતા। પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ મળવાની આશા હતી, પરંતુ વિનેશ ડિસ્ક્વોલિફાઈડ થતાં જ એ સપનું રોડાયું અને સાથે જ જીતેલું સિલ્વર મેડલ પણ તેને ખોઈ દેવાનો વારો આવ્યો। જો કે તેમના દ્વારા સિલ્વર મેડલ આપવા માટે સીએસમાં અરજી પણ કરી હતી અને તે અરજી પણ ફગાવી દેવામાં આવી, જેમાં 24 પાનાનો નિર્ણય આપીને ઘણા બધા કારણો જણાવવામાં આવ્યા હતા, જેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે વજન સંબંધિત નિયમો સ્પષ્ટ છે અને દરેક માટે એક સમાન છે, જેમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે। આ સાથે જ નિયમોમાં વ્યક્તિગત સગવડ કે વિવેક માટે કોઈ જોગવાઈ નથી અને આર્બિટ્રેટર નિયમોનો અમલ કરવા માટે સંપૂર્ણપણે બંધાયેલા છે। આ સાથે જ કહ્યું કે એથ્લેટ તરફથી ગેરરીતિનો કોઈ સંકેત નથી મળ્યો। ઇઝરાયેલે અમેરિકાના યુદ્ધ વિરામ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે, જો કે હમાસે અમેરિકન પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા નથી આપી। અમેરિકી વિદેશ મંત્રી એન્થોની બ્લિંકને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની મુલાકાત બાદ કહ્યું કે ઇઝરાયેલ ગાઝામાં યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિમાં અવરોધો દૂર કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે। તેમણે હમાસને પણ આવું કરવા હાકલ કરી છે। તો બ્લિંકન વધુ વાટાઘાટો માટે ઇજિપ્ત અને કતારની મુલાકાત લેશે। અમેરિકાને તાજેતરની જ વાટાઘાટોથી ઘણી અપેક્ષાઓ છે અને તે જ સમયે બ્લિંકન એવી ચેતવણી પણ આપી હતી કે બંધકોની મુક્તિ માટે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે આ છેલ્લી તક હોઈ શકે છે।
આફ્રિકન દેશ કોંગોમાં તબાહી મચાવનાર એમ્પોક્સનો નવો સ્ટ્રેન પાકિસ્તાનમાં જોવા મળ્યો નથી. આ દરમિયાન ભારતમાં સરકારે દેખરેખ વધારી છે, તો સરકારે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદો સાથે દેશના તમામ બંદરો, એરપોર્ટ પર એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અધિકારીઓને બહારથી આવતા પ્રવાસીઓમાં મંકી પોક્સના લક્ષણો અંગે સતર્ક રહેવા જણાવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ ગયા અઠવાડિયે જ આફ્રિકામાં નવા સ્ટ્રેનના ફેલાવાને કારણે આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. તેમજ કોંગોમાં મંકી પોક્સે વિનાશ સર્જ્યો છે. અત્યાર સુધીમાં અહીં 16,000 કેસ નોંધાયા છે અને તે જ સમયે 548 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં ઐતિહાસિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમેરિકાના હ્યુસ્ટન, ટેક્સાસમાં એક ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું, જેમાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે અને તેને સ્ટેચ્યુ ઓફ યુનિયન, અભય હનુમાન તરીકે ઓળખવામાં આવે છે. હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી મોટી પ્રતિમા છે. આ આયોજને ભારતીય સમુદાયમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો છે. પ્રતિમાના ઉદ્ઘાટન સમારોહને હ્યુસ્ટનમાં એક ઐતિહાસિક ઘટના તરીકે જોવામાં આવી રહી છે. અમેરિકાના શિકાગોમાં સોમવારના રોજ ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન શરૂ થયું છે. આ કાર્યક્રમના અંતે રાષ્ટ્રપતિ જો બાઇડને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સત્તાવાર પાર્ટીનું સુકાન સોંપ્યું છે, જ્યારે રાષ્ટ્રપતિ જો બાઇડન ભાષણ દરમિયાન ભાવુક થયેલા નજરે પડ્યા હતા. શિકાગો સંમેલનના પહેલા દિવસે જ રાષ્ટ્રપતિ જો બાઇડન, ફર્સ્ટ લેડી જીલ બાઇડન અને ભૂતપૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલરી ક્લિન્ટનને વક્તવ્ય આપ્યું હતું. જ્યારે બાઇડન સ્ટેજ પર પહોંચ્યા ત્યારે લોકોએ થેન્ક યુ જોના નારા લગાવ્યા હતા. તેઓ તેની પુત્રી એસ્લે બાઇડનને ભેટી પડ્યા હતા અને આ દરમિયાન તેઓ આંસુ લૂછતા પણ જોવા મળ્યા હતા. પોતાના છેલ્લા પ્રવચનમાં બાઇડનને રડતા જોઈને લોકો પણ ગળગળા બની ગયા હતા. કાર્યક્રમના છેલ્લા દિવસે ગુરુવારે કમલા હેરિસ ઔપચારિક ભાષણ આપશે. મલેશિયાના વડાપ્રધાન આજે ભારતની મુલાકાતે છે, ત્યારે મલેશિયાના વડાપ્રધાન દાતો શેરી અનવર બિન ઇબ્રાહિમનું આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને દેશના નેતાઓ ઉષ્માભેર ગળે મળતા પણ જોવા મળ્યા હતા. ઇબ્રાહિમ સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ ભારત આવ્યું છે. તો વડાપ્રધાન તરીકે અનવર ઇબ્રાહિમની આ ભારતની પ્રથમ મુલાકાત છે. અનવર ઇબ્રાહિમની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વના કરારો પર હસ્તાક્ષર થવાની આશા છે. અજમેરમાં સૌથી મોટા સેક્સ સ્કેન્ડલના 6 આરોપીઓને જિલ્લા અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે તેમના ઉપર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તમામ 6 દોષિતો સજા સંભળાવતા સમયે કોર્ટમાં હતા. આરોપીઓમાંથી એક ઇકબાલ ભાટીને એમ્બ્યુલન્સમાં દિલ્હીથી અજમેર લાવવામાં આવ્યો હતો. કૌભાંડ સમયે આ તમામની ઉંમર 20 થી 28 વર્ષની હતી. 100થી વધુ કોલેજિયન યુવતીઓ પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેમના નગ્ન ફોટા ફેલાવવામાં આવ્યા હતા. ત્યારે ખળભળાટ મચી ગયો હતો. બદનામીના ડરથી ઘણી વિદ્યાર્થીનીઓએ આત્મહત્યા કરી લીધી હતી. તત્કાલીન સરકારે આ કેસ CID CBને સોંપ્યો હતો અને આ કેસમાં 18 આરોપી હતા. 4ને સજા કરવામાં આવી છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. મંતવ્ય ન્યૂઝ પર આગળ નિહાળો મારો અવાજ. નમસ્કાર.